અમરેલીમાં ઐતિહાસિક કામનાથ મહાદેવ મંદિર પાસે આવેલો કામનાથ ડેમ હવે ગંદકી અને મચ્છરોનું મોટું કેન્દ્ર બની ગયું છે। છેલ્લા ઘણા સમયથી ડેમમાં ગાંડીવેલ ફેલાઈ ગઈ છે, જેના કારણે અસહ્ય દુર્ગંધ અને મચ્છરોનું સામ્રાજ્ય જામ્યું છે। સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણીએ ગંભીર આક્ષેપો કર્યા છે કે આ ગાંડીવેલ એટલી બધી ઘટ થઈ ગઈ છે કે રોડ પરથી પસાર થવું પણ હવે મુશ્કેલ બન્યું છે। મચ્છરો આંખ નાકમાં ઘૂસી જાય છે, મોઢું ખુલ્લું રાખો તો સીધા મોંમાં ઘૂસી જાય છે। અગાઉ બાળકો અહીં રમતા હતા, પરંતુ હવે તો આ જગ્યા સાવ અવાવરું બની ગઈ છે। મંદિરના પૂજારી મનુભારતી ગોસ્વામીએ પણ જણાવ્યું કે આખું એ તળાવ ગાંડીવેલથી ઢંકાઈ ગયું છે, જેનાથી શ્રદ્ધાળુઓ અને આસપાસના રહેવાસીઓના સ્વાસ્થ્યને પણ મોટું જોખમ છે। જો કે જયસિંહપરા વિસ્તારના લોકો કહે છે કે સાંજે પુલ પર મચ્છરોના ઝુંડ એટલા હોય છે કે બેસવું પણ અશક્ય છે। કચરો અને મૃત જાનવરો ફેંકાતા દુર્ગંધ મારે છે, રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે। એટલી બધી ગાંડીવેલનું સામ્રાજ્ય છે કે અહીંયા લોકો રોડ ઉપરથી પણ પસાર થવું નાપસંદ કરે છે, કારણ કે અહીંયાથી નીકળીએ તો આંખમાં મચ્છર ઘૂસી જાય, નાકમાં મચ્છર ઘૂસી જાય, મોઢું ખુલી ગયું હોય તો મોઢામાં પણ મચ્છર ઘૂસી જાય। હાલ અત્યારે અહીંયાના રહીશો, આજુબાજુના રહીશો રોગચાળાના થી પીડાઈ રહ્યા છે। મચ્છરોનો એટલો બધો ઉપદ્રવ છે, દુર્ગંધ એટલી બધી મારે છે, જેથી કરીને કામનાથ ડેમમાંથી વહેલી તકે ગાંડીવેલનું સામ્રાજ્ય દૂર કરવામાં આવે। 5 થી 7 ના ગાળામાં અમે જો આ નીચલા પુલે અમે નીકળીએ એટલે મચ્છરોના ઝુંડના ઝુંડ કે એની તમે કલ્પના ન કરી શકો। તમે હાયલા જતા હોય તો તમારા મોઢા ઉપર ભટકાય, અને જો વાત કરતા હોય મોઢું ખુલી ગયું હોય તો 10-12 મચ્છર તો એમને ઘરી જાય મોઢામાં। એટલે આ બધી વસ્તુ એવી છે કે જેથી રોગચાળો ફેલાય, અને જે કોઈ વ્યક્તિઓ છે આ કચરો નાખી જાય ગાંડીવેલની અંદર, અને મરેલ જાનવર હોય, અને રાતના સમયે એ જે શાંત પડે, આખો દિવસ ગરમી પડે અને એનો ઉકળાટ હોય, અને એ તમે રોડ ઉપરથી નીકળો એટલે એ બધું દુર્ગંધ મારે। પણ હાલની તકે કેટલાય વર્ષોથી આખું ગાંડીવેલથી છવાઈ ગયેલું છે, જેની અંદર ગામના કૂતરા, મરી ગયેલા કૂતરા, માણસો અને એટલી બધી તકલીફ ઊભી થયેલી છે કે જે ગાંડીવેલના હિસાબે મચ્છરનો ઉપદ્રવ એટલો બધો વધી ગયો છે કે આજુબાજુના રહેનાર માણસોને ક્યારેક કો રોગ થશે એ કાંઈ નક્કી નથી।